નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણનો ભાગ 23 જે લોકોને પોલીસ બનવું છે અથવા કોઈ પણ અધિકારી બનવું છે એ પૂરેપૂરો વિડીયો જોજો. કારણ કે બંધારણમાંથી 1 માર્કનો જો ક્વેશ્ચન પૂછવો હોય મારે તો હું આમાંથી જ પૂછું. મતલબ આનું મહત્ત્વ એટલું છે. નાઉ ઇટ્સ ડિપેન્ડ ઓન યોર સેલ્ફ. ચલો, બંધારણ ભાગ 23 આમાં મેં લખેલું છે કે આર્ટિકલ 32ની ખાસ બાબતો. હવે મિત્રો, તમે 5 રીત પાકી કરીને ગયા હોય અને તમને એની 32ની ખાસ બાબતો પૂછાય તો ડબલાડૂલ થઈ જાય. અચ્છા, અને 5 રીત. તો આજે ખૂબ મહત્ત્વપૂર્ણ વિડીયો રહેશે. વિડીયો લાંબો રહેશે, પૂરો જોવો, કારકિર્દી બનશે. મેં અહીંયા લખ્યું છે શું હેડિંગ, તમે આપ સમજી શકો આની ગંભીરતા. સામાન્ય રીતે હું કોઈ દી આવી રીતે લખતો નથી. પોલીસ પરીક્ષા માટે આઈએમપીનો બાપ, ફાધર ઓફ આઈએમપી, એટલું મહત્ત્વનું છે આ. એક પણ વખત એવું ન બન્યું હોય કે સશસ્ત્ર દળની પરીક્ષા હોય અને આર્ટિકલ 32માંથી ન પૂછાય. અચ્છા, હવે શું કહે છે? આર્ટિકલ 32 એટલે બંધારણીય ઇલાજો અથવા ઉપાયોનો અધિકાર. બરાબર. રાઇટ ટુ રેમેડી. રેમેડી એટલે કે ઉપાયો. અચ્છા, હવે પરીક્ષા માટેના વનલાઇનર મેં અહીંયા રજૂ કર્યા છે ખાસ બાબતો માટે. એમાં સૌથી પહેલું વનલાઇનર જે છે એ આ. ઇંગ્લિશમાં બોલું, અ રાઇટ વિધાઉટ રેમેડી ઇઝ ઇનજસ્ટિસ. એનું ગુજરાતી થશે, ઉપાયો વિનાનો અધિકાર એ અન્યાય છે. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 14થી 30માં ભારતના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો મળેલા છે. હવે જો ન મળે તો જો અને તોનો પ્રશ્ન આવે તો ઉપાયો પણ આપવા પડે. તો મેં સ્પષ્ટતા કરેલી છે આ વિશે. નેક્સ્ટ સ્લાઇડમાં આપ જોઈ શકશો. તો પહેલાં એક તો આ વનલાઇનર યાદ રાખજો કે ઉપાયો વિનાનો અધિકાર એ અન્યાય છે. મતલબ અધિકાર સાથે ઉપાય આપવાની ફરજ રાજ્ય એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની છે. અચ્છા, ચલો આ રિપીટ કરું છું સેન્ટેન્સ પાછું. આ રાઇટ વિધાઉટ રેમેડી ઇઝ ઇનજસ્ટિસ. ઉપાયો વિનાનો અધિકાર એ અન્યાય છે. એ શું સાબિત કરે છે? અહીંયા લખેલું છે મેં, ભારતનું બંધારણ માત્ર અધિકારો મતલબ 14થી 30ના અધિકારો આપીને જ શાંત થઈ જતું નથી. બરાબર. પરંતુ જો અધિકારો ના મળે તો આર્ટિકલ 32 મુજબ ઉપાયો પણ મળે છે. માટે બંધારણ જીવન છે. એન્ડ ધેટ ઇઝ વાય અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ લાઈવ. આ એક વિશેષણ મળેલું છે કે ભારતનું બંધારણ જે છે એ મૂળભૂત કાયદાકીય દસ્તાવેજ છે, જીવંત છે અને લેખિત છે. તો આ જીવંતતાની સાબિતી, ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ લાઇવલીનેસ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. જો બરાબર સમજો, 14થી 30માં માત્ર અધિકારો આપીને શાંત થઈ જતું નથી, પરંતુ 32 મુજબ જો ન મળે તો, અધિકારો ન મળે તો ઉપાયો પણ આપે છે. એન્ડ ધેટ ઇઝ વાય અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ જીવંત, લાઈવ, એમ કહેવા માગે છે. ઉપાય અચ્છા, અધિકાર આપ્યો છે તમને રાઇટ ટુ એજ્યુકેશન મુજબ. આર્ટિકલ 21A મુજબ 25% અનામત સીટ રહેશે ગરીબ વર્ગ માટે. જો ન મળે તો એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈને રીટ કરી શકશે. બરાબર. આને ઉપાય કહેવાય. ચલો નેક્સ્ટ જોઈએ તો કે આર્ટિકલ 32 વિશે ડૉક્ટર આંબેડકરજીએ શું કીધેલું છે. પહેલો પોઈન્ટ, ડૉક્ટર આંબેડકરે આર્ટિકલ 32ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. તો સોલ એન્ડ હાર્ટ, આત્મા અને હૃદય કહેલું છે ડૉક્ટર આંબેડકરજીએ આર્ટિકલ 32ને માઇન્ડ ઇઝ વેલ. અચ્છા, નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારની બાબતમાં આદેશ, હુકમ કે રીટ કાઢવાની સત્તા છે. તો બરાબર સમજજો. અહીંયા બે પહેલાં શું લખ્યું, હમણાં હું શું બોલ્યો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ. અહીંયા શું લખ્યું છે? માત્ર સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટને રીટ બહાર પાડવાની સત્તા છે. પરંતુ જુઓ, બરાબર સમજજો. હવે પછીનું જોજો સેન્ટેન્સ, સંસદ કાયદા દ્વારા અન્ય કોર્ટને પણ રીટ બહાર પાડવાની સત્તા આપી શકે છે. અન્ય કોર્ટ એટલે થઈ હાઈકોર્ટ. મતલબ આ સત્તા હાઈકોર્ટ પાસે પણ છે. સમજાણું? તો તમને આ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ રીટ બહાર પાડવાની મૂળભૂત સત્તા કોની પાસે છે? તો કે સુપ્રીમ કોર્ટ પાસે.
શું અન્ય કોર્ટ રીટ બહાર પાડી શકે? તો કે હા. કેવી રીતે? તો કે સંસદ કાયદો બનાવીને સત્તા આપી શકે. આપેલી છે? તો કે હા. કોને આપેલી છે? તો કે હાઈકોર્ટને. અચ્છા, ચલો નેક્સ્ટ વન લાઇનર જોઈએ છીએ આપણે આર્ટિકલ 32ના. આર્ટિકલ 32 મુજબ ઇલાજોના અધિકારને ક્યારેય નિલંબિત કે અટકાવી શકાતો નથી. ધેટ કાન્ટ બી સ્ટોપ્ડ ઓર સસ્પેન્ડેડ. આર્ટિકલ 32ના મુજબ જે ઇલાજોનો અધિકાર છે એને નિલંબિત પણ નહીં કરી શકાય, અટકાવી પણ નહીં શકાય. પછી શરત આવી, સિવાય કે અન્ય બંધારણીય જોગવાઈ થાય. સિવાય કે અન્ય બંધારણીય, સામાન્ય રીતે નિલંબિત કે અટકાવી શકાશે નહીં, પણ અન્ય બંધારણીય જોગવાઈ થાય તો યસ, ધેટ કેન બી સસ્પેન્ડેડ. યસ. હવે જોઈએ આપણે. પરંતુ કટોકટી દરમિયાન આર્ટિકલ 359 મુજબ રાષ્ટ્રપતિ સ્થગિત કરી શકે કે અટકાવી શકે છે. તો બરાબર સમજો. આર્ટિકલ 14 થી 30ની વાત કરું તો 20 અને 21ને કટોકટી દરમિયાન પણ સ્થગિત કરી શકાતા નથી. તો હવે ત્રીજો આર્ટિકલ આવ્યો અને જેને કટોકટી સાથે જોડીને સમજાવું તો આર્ટિકલ 32ને કટોકટીમાં સ્થગિત કરી શકાય છે? તો કે પહેલો જવાબ ના. પરંતુ રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન 359 મુજબ સ્થગિત કરી શકે છે. બરાબર. તો આ તમારે બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો કે કઈ કન્ડિશનમાં શું કહેવા માગે છે. અચ્છા, આર્ટિકલ 32ને બંધારણીય સુધારા દ્વારા પણ બદલી શકાતો નથી. આર્ટિકલ 368 બંધારણીય સુધારા એના દ્વારા પણ બદલી શકાતો નથી આર્ટિકલ 32ને. આવા સ્ટેટમેન્ટ જ્યારે પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને જાણીતું લાગે છે પણ જવાબ સુધી પહોંચી નથી શકતા. અમારો અનુભવ છે. ચલો નેક્સ્ટ 7મો પોઈન્ટ છે વન લાઇનર. મૂળભૂત અધિકારોનું રક્ષણ સ્વયં એક મૂળભૂત અધિકાર જ છે. તો બરાબર સમજો. જીવન જીવવાની સ્વતંત્રતા આપણને આપેલી છે આર્ટિકલ 21માં. તો આર્ટિકલ 21માં જ કીધેલું છે કે જીવનનું રક્ષણ કરવું એ પણ એક અધિકાર છે. તો એવી જ રીતે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ પણ એક સ્વયં મૂળભૂત અધિકાર છે. જો મૂળભૂત અધિકાર ન મળે તો કે આર્ટિકલ 32. તો આર્ટિકલ 32 પણ એક મૂળભૂત અધિકાર જ છે એમ કહેવા માગે છે. સમજાણું? ચલો 8મું વન લાઇનર. આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટ પણ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ બહાર પાડી શકે છે. બરાબર. તો તમારે બે આર્ટિકલ ખાસ યાદ રાખવાના. આર્ટિકલ 32 એટલે સુપ્રીમ કોર્ટ, આર્ટિકલ 226 એટલે હાઈકોર્ટ. આ બાબતમાં ખાસ યાદ રાખજો. ચલો હવે મેં અહીંયા તફાવત આપેલો છે. આ તફાવત એક પણ પીએસઆઈની એક્ઝામ એવી નથી કે પોલીસની એક્ઝામ કે ક્લાસ 1-2ની એક્ઝામ કે જેમાં કોઈને કોઈ સમયે પૂછાઈ ન ગયેલું હોય. પૂછાયેલું જ છે કોઈને કોઈ સમયે. માટે તમારે એવી જ રીતે સમજવાનું છે કે તમે અત્યારે પરીક્ષામાં આ પ્રશ્ન જોઈ રહ્યા છો. આર્ટિકલ 32 ઇલાજોના અધિકાર માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વચ્ચેનો તફાવત બરાબર સમજો. એક તો પહેલામાં આર્ટિકલ 32 એટલે સુપ્રીમ કોર્ટ કીધું, આર્ટિકલ 226 એટલે હાઈકોર્ટ કીધું મેં. બરાબર. ચલો પહેલો પોઈન્ટ. આર્ટિકલ 32 મુજબ સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકાર માટે જ રીટ બહાર પાડી શકે છે. ઓનલી ફોર ફંડામેન્ટલ રાઇટ્સ. સુપ્રીમ કોર્ટ. જ્યારે સામે જોઈએ આપણે તો કે આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટ મૂળભૂત અધિકાર વત્તા, અહીંયા વત્તાની નિશાની વત્તા કાયદાકીય અધિકાર ના ઉલ્લંઘન બદલ પણ રીટ બહાર પાડી શકે છે. ખૂબ જ મહત્વનું છે મિત્રો કોઈ યુનિફોર્મ સર્વિસની એક્ઝામ માટે, મતલબ પોલીસ માટે. બીજું જોઈએ આર્ટિકલ 32 એ મૂળભૂત અધિકાર છે કારણ કે મૂળભૂત અધિકારના ભાગ 3માં જ આવે છે. જ્યારે આર્ટિકલ 226 મૂળભૂત અધિકાર નથી. સ્પષ્ટ કર્યું છે મેં. એ સામાન્ય કાનૂની અધિકાર છે. બરાબર. ઇટ્સ એ જનરલ લીગલ રાઇટ. તો 226 છે એ સામાન્ય કાનૂની અધિકાર છે, 32 છે એ મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટનું ન્યાયિક ક્ષેત્ર મોટું છે કારણ કે એનું ન્યાયિક ક્ષેત્ર આખું ભારત છે. બરાબર. કારણ કે આખા ભારત માટે કોઈ પણ જગ્યા માટે રીટ બહાર પાડી શકશે. જ્યારે અહીંયા જોજો
હાઈકોર્ટ જે તે રાજ્ય કે પોતાના ન્યાયિક ક્ષેત્ર પૂરતી જ રીટ બહાર પાડી શકે છે, પણ બરાબર સમજો, હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો કે મૂળભૂત અધિકાર પણ છે, કાયદાકીય અધિકાર પણ છે. તો હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર જે છે, કાર્યક્ષેત્ર બરાબર એ મોટું છે. કોના કરતાં? તો કે સુપ્રીમ કોર્ટ કરતાં હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર મોટું છે, પણ સુપ્રીમ કોર્ટનું ન્યાયિક ક્ષેત્ર મોટું છે. કારણ કે કાર્યક્ષેત્ર શું કામ મોટું? તો કે મૂળભૂત અધિકાર અને કાયદાકીય અધિકાર બંનેના ઉલ્લંઘન બદલ રીટ બહાર પાડી શકે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ ફોર યુ ટુ નો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે વિડીયો કન્ટિન્યુ જોતા હશો અત્યાર સુધી. ચલો નેક્સ્ટ, હવે આપણે રીટ જોઈએ. તો રીટની વ્યાખ્યા મેં અહીંયા સમજાવેલી છે કે રીટ એટલે શું. તો બીજા બધા એમ લાગે કે ભાઈ રીટને આપણે શું અરજી કહી શકીએ? તો કે હા કહી શકાય. પિટિશન કહી શકાય? તો કે હા કહી શકાય. જો મૂળભૂત અધિકારની બાબત આવતી હોય તો એને આર્ટિકલ 32 મુજબની રીટ કહી શકાશે, અને બાકી સામાન્ય રીતે આપણે ફરિયાદ કહી શકીએ, અરજી કહી શકીએ કોઈ પણ સંદર્ભમાં. ટૂંકમાં વ્યથા કોર્ટ સુધી પહોંચાડવાની વાત છે. મૂળભૂત અધિકાર વચમાં હોય તો એને રીટ કહેવાશે. અચ્છા, બરાબર સમજો. બે ભાગમાં છે રીટની વ્યાખ્યા. રીટ એટલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાનૂની કે ન્યાયિક આજ્ઞા અથવા હુકમ. અચ્છા, તો આ પહેલો ભાગ હતો, અહીં સુધીનો આ પહેલો ભાગ હતો, હુકમ. તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કાનૂની કે ન્યાયિક આજ્ઞા અથવા હુકમ બહાર પાડે તેને રીટ કહેવાય. ઓકે, સમજાઈ ગયું મિત્રો? અચ્છા, કોણ બહાર પાડશે? તો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ. અથવા કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી. જો અહીંયા અરજી શબ્દ પણ આવ્યો સાદી સીધી ભાષામાં. તો અહીંયા બે વસ્તુ થઈ, બરાબર. એક તો નાગરિક પહેલાં અરજી કરે અને પછી કોર્ટ એક્શન લે, અને બીજી વસ્તુ એ થાય કે કોર્ટ પોતે જ જાતે સંજ્ઞાન લે. શબ્દ કયો વાપરશું? સંજ્ઞાન, એટલે ધ્યાનમાં લે. બરાબર. તો નીચે અહીંયા સ્પષ્ટતા કરેલી છે, જુઓ તમે ખાસ. કોર્ટ પોતે જ સંજ્ઞાન લઈને જે આજ્ઞા કે હુકમ કરે તેને સુઓ મોટો, SUOMOTO, સુઓ મોટો અરજી, સુઓ મોટો રીટ કહે છે, જેનો અર્થ થાય સ્વયં કે આપમેળે. તો મિત્રો, હમણાં આનો એક કમનસીબ કેસ હતો કલકત્તા ખાતેનો, બરાબર, ગેંગરેપનો. તો એમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધેલો. સુઓ મોટો મતલબ આપમેળે સ્વયં સંજ્ઞાન લીધેલું. એવી જ રીતે અમદાવાદના ટ્રાફિકની સમસ્યા વિશે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધેલું. બરાબર. સોરી, પ્રદૂષણ વિશે પણ ઘણી બધી વખત, ખાસ કરીને જે દિલ્હી પાસે આવેલી યમુના નદી જે છે, બરાબર, તો એના પ્રદૂષણ વિશે પણ દિલ્હી હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન સુઓ મોટો લીધેલું. તો આવી રીતે ઘણી બધી વખત સુઓ મોટો અરજી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પોતે જ પોતાની જ કોર્ટમાં, બરાબર, એ સુઓ મોટો અરજી દ્વારા સરકારને જવાબદાર ઠેરવવા માટે પક્ષકાર બનાવી અને બોલાવશે કે ચલો ભાઈ આનો જવાબ આપો. ચલો નેક્સ્ટ, હવે આપણે જઈએ છીએ રીટમાં. રીટ મેં જુદી રીતના રજૂ કરેલી છે મિત્રો, ક્વેશ્ચન અને આન્સરથી, કે જેની હિસાબે તમે MCQ બહુ ઇઝીલી સોલ્વ કરી શકો. જો પેરેગ્રાફ હોય તો તમને જવાબ શોધવામાં તકલીફ થાય. અચ્છા, સૌથી પહેલી રીટ આવે છે હેબિયસ કોર્પ્સ. ગુજરાતી થશે બંદી પ્રત્યક્ષીકરણ. બંદી એટલે જે વ્યક્તિને બંદી બનાવવામાં આવેલો છે, અટકાવેલો છે, રોકેલો છે, બાનમાં લીધેલો છે તેવો વ્યક્તિ. પ્રત્યક્ષીકરણ મતલબ સામે લાવવો. તે કોના સમક્ષ? તો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ. પ્રશ્ન નંબર 1, હેબિયસ કોર્પ્સ કઈ ભાષાનો શબ્દ છે? જવાબ, લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે શરીરને હાજર કરો. શરીર એટલે બંદીનું શરીર, બરાબર. અને આનું ઇંગ્લિશ થશે ટુ હેવ એ બોડી, બરાબર, મતલબ ટુ હેવ એ બોડી. અચ્છા, હું તમને આનો કેસ સ્ટડી પણ કહું. પ્રશ્ન નંબર 2, આ રીટને શું ગણવામાં આવે છે? બરાબર. અચ્છા, તો આ રીટનું બિરુદ શું છે? જવાબ, આ રીટને વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે.
ઇટ ઇઝ અ ફંડામેન્ટલ ઓર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી. બરાબર. તો કે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે શું? તો કે હેબિયસ કોર્પસ. આ રીટ કોણ બહાર પાડે છે? પ્રશ્ન નંબર 3. તો એનો જવાબ આ રીટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બહાર પાડે છે અથવા પાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, થોડાક સમય પહેલાં, એક દાયકા પહેલાં, એક મોટા ઉદ્યોગપતિને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવેલા અને એનો કોઈ તાત્કાલિક પત્તો મળી શકે તેવું કોઈ સ્થિતિ નહોતી. તો ત્યારે તેમના વકીલ દ્વારા હાઈકોર્ટમાં ઘા નાખવામાં આવેલી, મતલબ હેબિયસ કોર્પસની રીટ કરવામાં આવેલી અને ત્યારે તે વ્યક્તિને હાઈકોર્ટે હુકમ કરેલો કે જે તે ડિપાર્ટમેન્ટ છે, સે ફોર એક્ઝામ્પલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના કમિશનરને હેબિયસ કોર્પસની રીટ એની ઉપર બહાર પાડી અને એવું હુકમ કરવામાં આવેલો કે તમે તે વ્યક્તિ, મતલબ તે ઉદ્યોગપતિને અમારા સમક્ષ 24 કલાકમાં હાજર કરો અને માત્ર એ વ્યક્તિને હાજર કરો એમ નહીં, પણ તેના વિરુદ્ધ જેટલા સબળ અને પૂરતા પુરાવા હોય તે સહિત તેને હાજર કરો. પછી અમે તપાસ કરશું. અમને યોગ્ય લાગે કે તમે એની અટકાયત કે ધરપકડ કરેલી છે તે યોગ્ય છે તો અમને ઠીક લાગશે તેવા આદેશ આપશું. તો વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. હેબિયસ કોર્પસ જ ચાલુ છે હજી. બરાબર. ચલો, પ્રશ્ન નંબર 4. આ રીટ કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવે છે? જવાબ: જ્યારે કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે કેદમાં કે અટકાયતમાં રાખવામાં આવ્યો હોય તેની વિરુદ્ધમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બહાર પાડે છે. વિદ્યાર્થી મિત્રો, NHRC નેશનલ હ્યુમન રાઇટ કમિશનના આંકડા મુજબ એમ કહે છે કે ભારતના જેલમાં અસંખ્ય કેદીઓ, જેની સંખ્યાઓ કદાચ હજારો કે લાખોમાં હોઈ શકે, તે ખોટા મુકદ્દમામાં ફિટ કરેલા લોકો છે. બરાબર. કે જે ખોટી સજા ભોગવી રહ્યા છે. તો એના માટે હેબિયસ કોર્પસ રીટ વાપરી શકાય. બરાબર. કે ભાઈ પૂરતા અને સબળ પુરાવા વિના તમે કેવી રીતે ખટલો કે મુકદ્દમો ચલાવ્યો અને આને સજા કરી. અચ્છા, કેટલીક વખત એવું થતું હોય કે ભાઈ નાના બાળકને લઈને કોઈ સગા સંબંધીમાં વિખવાદ હોય તો બાળકની કસ્ટડી કોઈ ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ લઈ ગયેલો હોય તો એના માટે પણ હેબિયસ કોર્પસની રીટ કરી શકાય. અચ્છા, તો ગેરકાયદેસર રીતે કોઈને કેદમાં કે અટકાયતમાં રાખ્યા હોય તો તેવા અધિકારી કે વ્યક્તિ વિરુદ્ધ આ રીટ બહાર પાડી શકાય. પ્રશ્ન નંબર 5. આ રીટ દાખલ કર્યા બાદ કોર્ટ શું કરે છે? તો એનો જવાબ પણ મેં આપેલો છે. જવાબ: ગેરકાયદેસર કેદમાં રખાયેલા વ્યક્તિને 24 કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવાનું કહેવામાં આવે છે. એ એમ કહે છે કે તમારે જે કાર્યવાહી કરવી હોય તમે પછી કરજો, પણ સૌ પ્રથમ તમે એ વ્યક્તિને ટુ હેવ એ બોડી, શરીરને હાજર કરો. એ સિદ્ધાંત મુજબ સૌ પ્રથમ તમે એ વ્યક્તિ અને એને વિરુદ્ધના સબળ અને પૂરતા પુરાવા, બરાબર, સસ્ટેનેબલ એન્ડ સફિશિયન્ટ પ્રૂફ સહિત, એવિડન્સ સહિત તમે એને હાજર કરો. બરાબર. પછી અમે જોશું કે આનું શું કરવું. ચલો, પ્રશ્ન નંબર 6. કેદમાં રખાયેલા વ્યક્તિને હાજર કર્યા બાદ કોર્ટ શું આદેશ કરી શકે છે? જવાબ: કોર્ટને જો તપાસ કર્યા બાદ, તપાસ છે જુઓ તમે, કરતાં તેની ધરપકડ કે અટકાયત ગેરકાયદેસર લાગે તો મુક્તિનો આદેશ આપી શકે છે. જો સબળ ને પૂરતા પુરાવા ન મળે, બરાબર, જે તે કેદ કરાયેલા વ્યક્તિ વિરુદ્ધ, તો તાત્કાલિક આદેશ આપે કે ભાઈ આને છૂટો કરી દો, તમે અત્યારે આને મુક્ત કરી દો. ચલો, પ્રશ્ન નંબર 7. કયા વ્યક્તિ વિરુદ્ધ આ રીટ બહાર પાડી શકાય છે? તો બરાબર સમજો, સાર્વજનિક અધિકારી એટલે કે રાજ્ય સેવક, સરકારી અધિકારી અથવા ખાનગી વ્યક્તિ, કોઈ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ બહાર પાડી શકાય. કારણ કે ખાનગી વ્યક્તિએ કોઈ એક વ્યક્તિને ગેરકાયદેસર બાંધમાં રાખ્યો હોય તો તેના વિરુદ્ધ પણ બહાર પાડી શકાય. બંનેની વિરુદ્ધ બહાર પાડી શકાય છે. નેક્સ્ટ, હજી હેબિયસ કોર્પસ જ છે. બહુ ડીપમાં સમજાવું છું મિત્રો, 1 માર્ક ન જાય એટલા માટે. જો આ સ્પેશિયલ બાબત છે, હેબિયસ કોર્પસની રીતનું લખાણ શું હોય? ગુજરાતીમાં તમને કહું છું. એકચ્યુઅલી લખાણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં ઇંગ્લિશમાં હોય, પણ ટ્રાન્સલેશન કરીને કહું છું. શું હોય લખાણ? લખાણ લાંબુ હોય પણ એનું મુખ્ય પેરેગ્રાફ જ કહું છું.
જો આપની પાસે એટલે ગેરકાયદેસર અટકાયત કરનાર અધિકારી કે વ્યક્તિ પાસે તે વ્યક્તિ એટલે કે બંદી જેને બાનમાં લીધેલો છે તે બંદી વિરુદ્ધ પૂરતા અને સબળ પુરાવા હોય તો તે પુરાવા સહિત તે વ્યક્તિને 24 કલાકમાં હાજર કરો. તમે લઈ ગયા છો વાંધો નહીં, તો પુરાવા એના વિરુદ્ધના પુરાવા આપવાની જવાબદારી પણ તમારી છે. એમને કોઈ વ્યક્તિને બાનમાં લઈ શકાશે નહીં એમ કહે છે, કારણ કે આર્ટિકલ 21 પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા આપે છે. નહીતર તમે જ અમોને કહો કે અમે તે વ્યક્તિને મતલબ બાનમાં લીધેલા વ્યક્તિને શું કામ છોડી ના મૂકી શકીએ, એમ સામો પ્રશ્ન પૂછે છે. જો તમારામાં તેવડ હોય તો એના વિરુદ્ધ સબળ પૂરતા પુરાવા આપો કે જેની હિસાબે અમે અટકાયતને કાયદેસર ઠેરવી. જો સબળ અને પૂરતા પુરાવા ન હોય તો સામે પ્રશ્ન પૂછશે કે તમે જ અમોને કહો કે અમે તે વ્યક્તિને શું કામ છોડીને મૂકી શકીએ. મીન્સ જસ્ટ શો યોર કોઝ, તમારું કારણ દર્શાવો. તો આ હતી હેબિયસ કોર્પસની રીત. મિત્રો, તમને શીખવાડવા માટે પૂરતા પ્રયત્ન કરું છું. પૂરો વિડીયો જોઈને સહકાર આપજો. ચલો, બીજું આવે છે મેન્ડેમસ પરમાદેશ. તો પરમ એટલે શું? તો કે જેની ઉપર કાંઈ છે નહીં તે. તો મીન્સ સુપ્રીમ કોર્ટની વાત કરી છે અને હાઈકોર્ટની વાત કરી છે. પરમાદેશ, બરાબર. પરમાદેશ મતલબ મેન્ડેમસ, જેની ઉપર કાંઈ છે જ નહીં. અચ્છા, તો મેન્ડેમસની રીત કોણ બહાર પાડે છે? પ્રશ્ન નંબર 1, કોણ બહાર પાડે છે? તો એનો જવાબ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બહાર પાડે મેન્ડેમસની રીત. અચ્છા, પ્રશ્ન નંબર 2, મેન્ડેમસનો અર્થ શું થાય છે? તો બરાબર સમજો. મેન્ડેમસનો અર્થ છે જવાબમાં અમે આદેશ આપીએ છીએ કે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ ખાતર તમને પણ પ્રેક્ટિકલ લાઈફમાં ઘણા બધા સરકારી કે ખાનગી કંપનીના કામ કરવા કે કરાવવા માટે ખૂબ તમને સંઘર્ષ કરવો પડતો હશે. તો જનરલ રીટ જેને કહી શકાય, જનરલ રીટ કોઈ પણ કામ સંબંધમાં જો કોઈ વ્યક્તિ પોતાની કાયદાકીય કે બંધારણીય જવાબદારીથી છટકી અને તમારું કામ ન કરતો હોય તો ત્યારે તમે આ રીટ એના વિરુદ્ધ બહાર પડાવડાવી શકો. રિમેમ્બર ધીસ. કોઈ પણ જનરલ પર્પઝ માટેની રીટ છે આ મેન્ડેમસ. પ્રશ્ન 3, કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવે છે? ધીસ ઇઝ આઈએમપી. ધીસ ક્વેશ્ચન ઇઝ આઈએમપી. કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવે છે? તો કે જવાબ 3 છે. પહેલું, સાર્વજનિક નિગમ. બીજું, સાર્વજનિક પદાધિકારી મતલબ સરકારી નોકરિયાત. અને ત્રીજું આવશે અન્ય ન્યાયાલય. અન્ય ન્યાયાલય એટલે હાઈકોર્ટથી નીચલી અદાલત, અને સુપ્રીમ કોર્ટ માટે હાઈકોર્ટ પણ નીચલી અદાલત જ કહેવાશે. અચ્છા, પ્રશ્ન નંબર 4, કયા કારણોસર બહાર પાડવામાં આવે છે મેન્ડેમસ? ધીસ ઇઝ ઓલ્સો આઈએમપી. કયા કારણોસર? જ્યારે કાયદાકીય કે બંધારણીય જવાબદારીનું પાલન ન થાય ત્યારે કોઈ સરકારી અધિકારી કે ખાનગી વ્યક્તિ એના ફાળે આવતી કાયદાકીય કે બંધારણીય જવાબદારીનું પાલન ન કરે ત્યારે મેન્ડેમસની રીટ બહાર પાડી શકાય. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. હજી મેન્ડેમસ જ છે. અચ્છા, તો આ મેન્ડેમસની રીટ કોના વિરુદ્ધ બહાર પાડી શકાતી નથી? મેન્ડેમસ રીટ કોના વિરુદ્ધ બહાર પાડી શકાતી નથી? તો બહુ સિમ્પલ શોર્ટ આન્સર છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને વિરુદ્ધ બહાર પાડી શકાશે નહીં. બરાબર. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ થર્ડ રીટ. અચ્છા, ત્રીજી રીટ આવે છે પ્રોહિબિશન. PROHIBITION. પ્રોહિબિશનનું ગુજરાતી થશે પ્રતિષેધ થશે અથવા પ્રતિબંધ હુકમ પણ થશે. અચ્છા, પ્રશ્ન નંબર 1, કોણ બહાર પાડે છે? તો એનો જવાબ છે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 2, મોસ્ટ આઈએમપી. કોના વિરુદ્ધ બહાર પાડે છે? તો બરાબર સમજો, પ્રોહિબિશનની રીટ માત્ર ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ જ બહાર પાડી શકાય. માત્ર ન્યાયિક, જેને તમે કોર્ટ કહો છો તે. કોર્ટની વ્યાખ્યામાં ન્યાયિક સંસ્થા આવશે. અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ. અર્ધન્યાયિક સંસ્થાની પાછળ આયોગ શબ્દ હશે, ફોરમ શબ્દ હશે અથવા ટ્રિબ્યુનલ શબ્દ હશે. બરાબર. આ તમને બહુ કામમાં આવશે. સંસ્થાગત પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તમે બરાબર સમજો. કાં આયોગ હશે, કાં ફોરમ હશે, કાં ટ્રિબ્યુનલ હશે પાછળ. બરાબર.
તો એવી સંસ્થાઓને અર્ધન્યાયી કહેવામાં આવે. અચ્છા, પ્રશ્ન 3, પ્રતિષેધનો અર્થ શું થાય છે? જવાબ, અટકાવવું. બરાબર, તો કે પ્રોહિબિશનનો મતલબ થશે અટકાવવું. ચલો મિત્રો, બરાબર સમજો. તમે કોઈ વ્યક્તિને અટકાવી ક્યારે શકો? તો કે ગતિ ચાલુ હોય તો. ગતિ ચાલુ ન હોય તો તમે અટકાવી જ ન શકો. તો પ્રોહિબિશનની રીત શું કહે છે? બરાબર સમજો કે જ્યારે ન્યાયિક સંસ્થા કે અર્ધન્યાયિક સંસ્થા પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈ કોઈ કેસની સુનાવણી કરી રહ્યા હોય ત્યારે, મતલબ ચાલુ વર્તમાન કાળમાં સુનાવણી ચાલુ હોય, પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને સુનાવણી ચાલુ હોય, કરી રહ્યા હોય ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એને અટકાવવા માટે પ્રોહિબિશનની રીત બહાર પાડે. અચ્છા, ચાલુ સુનાવણી અટકાવી તે મતલબ. પ્રશ્ન નંબર 4, આ રીત શું કામ બહાર પાડવામાં આવે છે? જવાબ, ઇમ્પોર્ટન્ટ. જ્યારે નીચલી અદાલતો પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને કેસની સુનાવણી કરી રહ્યા હોય ત્યારે, મતલબ ચાલુ વર્તમાનકાળ છે અને કન્ટિન્યુટી માટે મેં અહીંયા નિશાની બતાવેલી છે. મતલબ સુનાવણી ચાલુ છે, પણ સુનાવણી ચાલુ છે એમાં વાંધો નથી, પણ ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને સુનાવણી. હવે ન્યાયિક ક્ષેત્ર શું છે પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું. ચલો, ન્યાયિક ક્ષેત્ર એટલે શું? પ્રશ્ન નંબર 5, ન્યાયિક ક્ષેત્ર એટલે શું? દરેક કોર્ટને પોતાનું ભૌગોલિક, સજાકીય અને દંડકીય ન્યાયિક ક્ષેત્ર હોય છે. તેની બહાર જઈને સુનાવણી ના થઈ શકે. તો સૌથી પહેલાં ભૌગોલિક એટલે બરાબર સમજો, દરેક રાજ્યની એક કોર્ટ એટલે હાઈકોર્ટ. હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર સમગ્ર ગુજરાત સિવાય કે અન્ય ક્ષેત્ર સોંપે તો. અત્યારે આપણે સમજી લઈએ ખાલી ગુજરાત. તો હાઈકોર્ટ ગુજરાત બહારના મામલાની સુનાવણી કરી શકશે નહીં. અચ્છા, એ રીતે રાજકોટની સેશન્સ કોર્ટ છે, બરાબર, તો રાજકોટ જિલ્લાની બહારના કેસની સુનાવણી કરી શકશે નહીં. તો આ થઈ ભૌગોલિક સીમા. સમજાણું? હવે સજાકીય સીમા. દાખલા તરીકે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, એ 1 વર્ષની સજા આપી શકે, બરાબર, પણ એની પાસે કોઈ એક કેસ હોય કે જેમાં 3 કે 4 વર્ષની સજા સંભળાવી શકાય તેમ હોય, એવો કેસ એ લઈ શકશે નહીં. પછી દંડની વાત કરીએ તો કે કોઈ એક કોર્ટ છે, ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થા, બરાબર, કે જેની પાસે વધુ 10,000નો દંડ કરવાની છૂટ છે, બરાબર, પણ એ એક એવો કેસ લઈને બેઠેલો છે કે જેમાં મિનિમમ 50,000નો દંડ થઈ શકે તેમ હોય, મિનિમમ. તો એ મેક્સિમમ 10,000થી વધુ કરી શકે એમ નથી. જ્યારે કેસ છે એની પાસે મિનિમમ 10,000થી વધુ એટલે કે 20,000, 30,000, 40,000, 50,000. સમજાણું? તો આવી કોઈ ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને સુનાવણી ચાલુ હોય ત્યારે. પ્રશ્ન 6, જો નીચલી અદાલતો ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને સુનાવણી કરે ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ શું કરે છે? સુનાવણી ચાલી રહી હોય ત્યારે. જવાબ, જ્યારે ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને સુનાવણી ચાલી રહી હોય ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેમને અટકાવે છે, મતલબ સ્ટોપ કરે છે, બરાબર. છેલ્લે જે મુદતનું કામ થઈ ગયું હોય, સુનાવણી થઈ ગયું બસ, બરાબર. પછી શું કરશે? હાઈકોર્ટ પાસે પાવર છે કે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં એ કેસ ટ્રાન્સફર કરી શકે, જે એનું ખરેખર ન્યાયિક ક્ષેત્ર છે. સે ફોર એક્ઝામ્પલ, રાજકોટ અને જુનાગઢ જિલ્લાની બરાબર હદની વચ્ચે જગ્યા નક્કી ન થાય એવી રીતે કોઈ એક ખૂનની ઘટના બની, બરાબર, જે જોવા જઈએ અક્ષાંશ રેખાંશ મુજબ તો રાજકોટમાં આવે છે, કેસ ચાલે છે જુનાગઢમાં. તો જુનાગઢમાં ચાલતો કેસ અટકાવી હાઈકોર્ટ છે એ કેસ ટ્રાન્સફર કરશે રાજકોટની અદાલતમાં. ચલો, આ જ રીતમાં હવે અર્ધન્યાયિક સંસ્થા વિશે આપને જણાવું છું. પ્રશ્ન 7, અર્ધન્યાયિક સંસ્થા શું છે? અર્ધન્યાયિક સંસ્થા એટલે સામાન્ય કોર્ટની જેમ જ સુનાવણી કરે છે, પરંતુ તેનો કેસ તેના કાર્યક્ષેત્ર જેટલો મર્યાદિત હોય છે. દાખલા તરીકે ભારતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, NGT, જે પર્યાવરણનું ધ્યાન રાખે છે, અર્ધન્યાયિક સંસ્થા છે, બરાબર. તો એ પર્યાવરણ સિવાયના કોઈ પણ અન્ય કેસ પર ધ્યાન આપી શકશે નહીં, એની સુનાવણી જ નહીં કરી શકે. એવી રીતે મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.
તો કેન્દ્ર કે રાજ્ય સરકારના એકાઉન્ટ સંબંધી જે કાંઈ પણ વિખવાદ છે, બરાબર, તેનું જ સોલ્યુશન તે કરી શકશે. ITAT ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ટેક્સ સંબંધી, ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ સંબંધી જે કાંઈ પણ કેસ હશે એ આ ટ્રિબ્યુનલમાં જ હશે. મેં તમને કીધેલું તમને કે ટ્રિબ્યુનલ શબ્દ પાછળ આવે તો. અચ્છા, પછી રેલવેઝ ક્લેમ ટ્રિબ્યુનલ, તો કે રેલવેની કોઈ પણ જાતની દાવા, હક, હિત, હિસ્સા કે દાવાને લગતી બાબત છે એ આ જ ટ્રિબ્યુનલમાં જ હશે. ટ્રિબ્યુનલનો મતલબ થાય ખાસ કે વિશેષ અદાલત કે જેનો વિષય એક જ હોય, માત્ર રેલવે સંબંધિત. અર્થાત આયોગ શબ્દ લાગતો હોય, ફોરમ શબ્દ લાગતો હોય અથવા ખાસ અદાલત ટ્રિબ્યુનલ લાગતો હોય તો એ બધી અર્ધન્યાયિક સંસ્થા કહેવાશે. ચલો, ચોથા નંબરની રીત સર્ટ્યોરેરી, બરાબર. સર્ટ્યોરેરીનું ગુજરાતી થશે ઉત્પ્રેષણ. ઉત એટલે ઉત્તર, ઉપરથી, પ્રેષણ એટલે મોકલવું, મતલબ ઉપરથી આદેશ જે મોકલાય એને સર્ટ્યોરેરી કહેવાય. અચ્છા, પ્રશ્ન નંબર 1, ઉત્પ્રેષણનો અર્થ શું થાય છે? તો જવાબ, ઉત્પ્રેષણનો અર્થ થાય જાહેર કરવું, મીન્સ ટુ પબ્લિસાઇઝ, અથવા સૂચના આપવી, મીન્સ ટુ ડાયરેક્ટ, બરાબર. આ બે અર્થ થશે. કોણ બહાર પાડે? તો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બહાર પાડે સર્ટ્યોરેરીની રીત. પ્રશ્ન નંબર 3, કોના વિરુદ્ધ બહાર પાડે છે? તો આ IMP છે, ખૂબ IMP છે આ. તો જો પ્રોહિબિશન ન્યાયિક ને અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ જ બહાર પડાતું હતું, જ્યારે અહીંયા 3 છે. જો ન્યાયિક સંસ્થા, અર્ધન્યાયિક સંસ્થા અને ત્રીજું છે વહીવટી સંસ્થા, એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટિટ્યૂટ્સ, બરાબર. 3 વિરુદ્ધ બહાર પાડી શકશે. શેની? સર્ટ્યોરેરીની. અચ્છા, ક્યારે બહાર પાડી શકે જોઈએ. અચ્છા, પ્રશ્ન નંબર 4, આ રીટ ક્યારે બહાર પાડવામાં આવે છે? જવાબ પહેલાની જેમ જ છે, આગલી રીટની જેમ સેમ. જ્યારે ઉપરોક્ત 3 સંસ્થાઓ પોતાના ન્યાય ક્ષેત્ર કે કાર્યક્ષેત્રની બહાર જઈને, હવે સાંભળજો બરાબર, કોઈ કેસની સુનાવણી પૂરી કરી નાખી હોય અને ચુકાદો પણ આપી દીધો હોય ત્યારે. તો બરાબર સમજો, પ્રોહિબિશનમાં કેસની સુનાવણી ચાલુ હોય ત્યારે આપી શકાય, બહાર પાડી શકાય રીટ. અને સર્ટ્યોરેરીમાં કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હોય, ચુકાદો આપી દીધો હોય અને પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બહાર પાડી શકે. તો તમને લાગે કે ભાઈ ચુકાદો આપી દીધો હોય તો શું ન્યાય ક્ષેત્રની બહાર જઈને, તો ત્યારે ક્વેસ પિટિશન કરવામાં આવે. ક્વેસ પિટિશન કરવામાં આવે કે જેની હિસાબે એ ચુકાદો છે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ છે એ કેસ ટ્રાન્સફર કરશે અને રદબાતલ કરશે, બરાબર. ચલો, ખાસ હું જે બોલ્યો એ જ નોંધ છે. પ્રતિષેધ એટલે પ્રોહિબિશનની રીટ સુનાવણી ચાલુ હોય ત્યારે જ બહાર પડાય છે, જ્યારે ઉત્પ્રેષણની રીટ સુનાવણી પૂરી થઈ ગયા બાદ જ બહાર પડાય છે, મતલબ ચુકાદો અપાઈ ગયા બાદ. અચ્છા, નેક્સ્ટ હવે આવે છે 5મી અને છેલ્લી રીત, શોર્ટ એન્ડ સ્વીટ, ક્વો વોરંટો, મતલબ અધિકાર પૃચ્છા. ભાઈ તમે કયા અધિકારે તમે આ સત્તા વાપરી રહ્યા છો, મતલબ એને અધિકાર પૃચ્છા. શોર્ટ એન્ડ સિમ્પલ છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ સાર્વજનિક પદ, બરાબર, પબ્લિક ઓથોરિટી જેને કહેવાય, સાર્વજનિક પદ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે આ રીટ, ક્વો વોરંટો. સો કોઝ નોટિસ આપે કે ભાઈ તમે તમારી શૈક્ષણિક લાયકાત, અનુભવ દર્શાવો અને પછી તમે સાબિત કરો કે આ જગ્યા માટે તમે ઉચિત છો, તમે લાયક છો, ક્વોલિફાઈડ છો. જો ન કરી શકો તો જગ્યા ખાલી કરો, મતલબ સાર્વજનિક પદ ઉપર. અને અત્યારે આપણે જોઈએ જ છીએ કે નકલી માર્કશીટ કે સર્ટિફિકેટના આધારે ઘણા બધા લોકો નોકરી મેળવતા હોય છે, સાર્વજનિક પદ ગ્રહણ કરતા હોય છે, તો તેના વિરુદ્ધ આ રીટ કરી શકાય. ચલો મિત્રો, આ વિડીયોનું સમાપન કરું છું અહીંયા. હવે પછી હું ભાગ 3ની અંદર જે લોકો ઓછામાં ઓછું ભણતા હોય છે પણ પોલીસની પરીક્ષામાં IMP એવા 3 આર્ટિકલ 33, 34 અને 35 રજૂ કરીશ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.